હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ વડોદરી ભાગોળ પાસે આવેલ ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હઝરત સુખિયા પીર બાવાના રંગે ચંગે 2 દિવસીય મેળો યોજાયો। ડભોઈ શહેર વડોદરા ચુનીલાલ પાર્ક સોસાયટીના નાકા પાસે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક કહી શકાય કે કોમી એકતાના પ્રતીક હઝરત સુખિયા પીર બાવાની દરગાહ શરીફના 2 દિવસ ઉર્ષ પ્રસંગની ઉજવણી કરવામાં આવી। ભવ્ય મેળો ભરાયો અને ડભોઈ શહેર સહિત ગામો તેમજ હજારોની સંખ્યામાં લોકો સમુદાય ઉમટી પડ્યું અને હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ મેળાનો લાહવો લીધો। ઉર્ષ પ્રસંગે સંદલ શરીફ બેગવાડાથી સબ્બીરભાઈના ઘરેથી દરગાહ શરીફ પર પહોંચી ફૂલ ચાદર ચડાવીને સમગ્ર ગુજરાત અને દેશમાં ભાઈચારો અને એકતા બની રહે તેમજ શહેર સુખિયાબાદથી પ્રખ્યાત હઝરત સુખિયા પીર બાવા દરગાહ ખાતે હિન્દુ મુસ્લિમ તમામ મોટા ભાગના દરગાહ શરીફ પર આવીને કંઈ પણ તકલીફ હોય તે માટે આવતો હોય છે, ત્યારે તેઓની તકલીફ દૂર થતા હોવાના તેઓના પોતાના મન્નત બાધાઓ પૂરી કરતા આવતા હોય છે। ત્યારે 2 દિવસ સુધી ઉર્ષ પ્રસંગે હાજી તાહેર હુસૈન યાકુભાઈ મંસૂરી દ્વારા લંગર નિયાઝ તકસીમ કરી ત્યારે તેઓ દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાઈ બહેનો એ ઉર્ષ પ્રસંગ અને મેળાની મજા માણી। જ્યારે મેળામાં ખાણીપીણીના સ્ટોલ અને બાળકો માટેના મનોરંજન માટે અવનવી ચંગદલો તેમજ અન્ય મનોરંજનના સાધનો આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉર્ષ મેળામાં ઉમટી પડ્યા। જ્યારે ડભોઈ PIS જે વાઘેલાની નિગરાની હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા સુંદર અને સુચારુ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું।